સાગર બેટા, આજો કેટલા વાગ્યા? આ કઈ રીત છે તારી? સવારે વહેલા ઉઠીને કામે વળગવાનું હોય. ઉભો થાવે. હું છે બાપુ આજે શાંતિથી ભાઈ. પણ હવે કઈક તાણું કટાણું જોવાનું કે નહીં? એ આખું ગામ ઉઠી ગયું અને આપણે બસ પોતાને પડ્યા રહેવાનું. ગામ તો ઉઠે હવે, એને ધંધો નહીં હોય, મારે ધંધો છે. મારે હવે આમ ઉભો થા જટ હવે. નહીં. એ મોય વહેલા અરે શેઠ, આ નાના શેઠ ને હુવાઈ ગયો ને તમે હું કામ એને જગાડો છો? એની નીંદર હું કામ ખરાબ કરો છો? એ નાનો કીકલો છે ત્યારે હુવા દેવી એને રાત આખી જાગ્યો હોય ને પેટમાં દીખું બરાબર છે. શેઠ ટંદાર તમે હું જયારે વાત કરી લો. હું અમે આવી ગયો, આવી ગયો આ સમસો. હા રમત કરે આમ જો. હવે એને શું કામ છે? હું આગળ વાડીએ જવાનો છું. હા, એને મોકલવાની જરૂર નથી. હવે છે ને એને બે પેટ પાળવાના છે. લગ્ન કરી લીધા, નાનો કીકો નથી. એ કામકાજ કરવાનું કે નહીં? એટલે આખા હાડકાનો થઈ જાય ઉતો ઉતો. પણ શેઠ તમે જુઓ ને, આપણે કેટલું બધું છે. હે એને શું કામ કરવાની જરૂર છે? અને એનો હું એટલે છું ને કામ કરવા એમનું. હા નોકર. એ છે એટલે વધારવાનું છે એને, ઘટાડવાનું નથી. આમ ને આમ જો ઉતારે હો ને તો બાપનું બધું કમાયેલું છે ને સ્વાહ થઈ જાય બધું. એ મહેનત કરીએ છીએ, નથી કરતા એવું નથી. હા તો તમારા બીજા માણસો એવા છે ને કે જે પીઠ પાછળ કઈક બીજા અને પીઠ આગળ કઈક બીજા. એ ભારી તમારી મહેનત, મારે છે ને આખું છે. અરે નાના છે એવું નથી. નાના છે કામ કરે છે, વાડી આવે બધું કામ કરે. મને એવા દે ને તું રહી ગયો બોલાવે ગીરનો બધું કરે. અત્યારે મોઢે સારું બોલે, જયારે હું નહીં હોય ને ત્યારે મારી ખોદણી જ કરતો હોઈશ. સારું, તું છે ને કહાની બાબતમાં એ કોઈ બોલતો નહીં હો. આ કાનો છે ને આજ સુધી હવે તારી એટલી ફરિયાદ મને કરી નથી, પણ મારે છે ને આખું છે, કોળિયા નથી. મને દેખાય છે બધું ભાવ છું. હા ખબર છે, અંધું દેખાય છે તમને. દેખાય છે ખાલી. હા નોકર, બીજું કોઈ દેખાતું નથી તમને. ખબર ને નોકરો કેવો કે અરે શેઠ તમે ઘરમાં આવ. ઈ તો રમત કરે છે. નાના છે બધું કામ કરે છે. મેં તમને કીધું ને, આપ તમે શું કામ ઉપાડી કહો છો? આ તમારે કામ હોય તમે બતાવો તો બતાવો, હું સંભાળી લઈશ. એક વાત કાન ખોલીને સાંભળી લેજે સાહેબ. આ કાનો આ ઘરનો સભ્ય છે અને મારા દીકરા સમાન છે ને તારા મોટા ભાઈ સમાન છે. એટલે છે ને તું તુકારો તો કરતો નહીં ક્યારે તું સમજી ગયો? ના શેઠ તમે જાઓ કામ હોય. હું નાના શેઠ, તમે તે મોટા શેઠની સામે જેમ ફાવે એમ બોલ્યા કરો. હે એને તો મગજ થોડો ગરમ છે, તમને ખબર છે? હાલથી ના થાની હવે. હા પગના ગમે એટલા સારા છે ને, પગરખા હોય ને એને પગમાં જ હારા લાગે, એને માથા ઉપર ના બેહારવાના હોય. એમ તું છે ને મારા બાપાને ગમે એટલો વાલો થઈ જાય, બાકી તું આ ઘરનો નોકર હતો છે અને હંમેશા રહેવાનો. શેઠાણી અરે બેટા, સાગર ઉઠ્યો કે નહીં? હા સાગર તો ઉઠી ગયા છે અને આ નાસ્તો તૈયાર થઈ ગયો છે. આ તમારો લાડકો નોકર છે ને એને બનાવી રાખ્યો છે. એને નોકર નો કહેવાય, ઈ આપણા ઘરનો સભ્ય, ઈ મારો દીકરા જેવો છે. તું કેમ આમ કરશો? દીકરા જેવો છે? દીકરો છે એવું બા કઈક પણ વાત કરો તમે. આ એક છે કઈ ઓછો છે? આ રાજકુમાર જેવો દીકરો દીધો તમને ભગવાને, અને આ નોકર ને દીકરો કહેવાની જરૂર શું છે તમારે? પણ ઈ દીકરા જેવો છે. જો આ મારો સાગર નો ધ્યાન રાખે ને એટલું તો ઈ ધ્યાન રાખે. તને ખબર છે કાઈ? ઈ મને છે ને આમ એક આમથી એમ કામ કરવા નથી દેતો. આમ સીધું નથી થતું. બોલ એટલો બધો વાલો લાગે? આ તે કામ કરે ઈ વાલા જ લાગે ને. એટલે હું સાગર કામ નથી કરતા? કરે છે પણ આ એની કરતા થોડુંક વધારે કામ કરે છે. મારું વધારે ધ્યાન રાખે. તને ખબર છે કઈ? ભાભી અને આ બાર રીતે કઈ રીતે વાત કરો છો? કેટલા ઊંચા અવાજે? આ ડેલી બાર મને સંભળાતું હતું. ઈ ક્યાં એને જોવું છે? એટલો અવાજ આવે તો લોકો સાંભળવા આવે. અરે બેન, આ તમે પિયર માં છો ને એટલે એકવાર હારે જાવ તો ખરા. આ મોઢામાં જીભ ગઈ હોય ને હાવ મેંગા હશો ને તે ઓટોમેટિક જીભ આવી જાય દવા લીધા વગર. તો તમને આ ઘરમાં કઈ વાંધો છે? તમને કોઈ કઈ બોલે છે?
અંધે તમને હથેળીમાં તો હાસવે છે. તમને અરે કોઈ જાણે કઈ વાતમાં વાંધો છે ને એ જ ખબર નથી પડતી. આ તમે ખાલી આજુબાજુ મંડરાવ ને તોય મને આ કાંટા વાગે મોટા મોટા બેન શું કરું બોલો. આ તમે બોલો ને તોય મને એવું લાગે મારા માથે કોઈ પાણા મારતું હોય. પણ તું જો જેવા વિચાર કર ને એવું તને દેખાય. તારા જ વિચાર કરવાના. તને એમ થાય કે જો આમાં નણંદ કેટલું મીઠું મીઠું બોલે છે તો તને એવું લાગશે. આ તમે અત્યારમાં બે કઈ બાબતમાંથી બોલવા માંડ્યા છો? એ ઓલો નોકર હવે નોકર ને નોકર જ કહેવાય ને. અને એને એમ કીધું મેં એને એમ કીધું બાને કે ઓલા નોકરે નાસ્તો બનાવી રાખ્યો છે કરી દે અંદર જઈને. પ્લીઝ જીરીક તો બોલવામાં ધ્યાન રાખો. એ થોડો કઈ નોકર છે. હું તને સમજાવું છું પણ એ સમજતી જ નથી. હા આપણા ઘરનું સદસ્ય છે સદસ્ય. આ કેટલા હરેથી આપણી ભેગા જ રહેશે. એને ખબર છે એટલો નાનો એવો હતો ને ત્યાંથી આપણી હારે રહેશે. તું તો હજી કાલ સવારે આવીશો. એ તો બા આ પગની મોજડી હોય ને એને પગમાં જ રખાય માથે નો સરાવાય. ઈ હારી નો લાગે માથે. ભાભી તે પગરખાને પાદુકા સમજીને તમે પૂજા પણ કરી શકો ને માથે પણ સરાવી શકો. આ તો વિચારમાં ફેર છે. અરે ભાઈ ઈ પાદુકા પૂજવા લાયક હોય છે ઈ. તમે સમજો. ઈ તો જે મારામાં છે ને મારા પરખવાની ઓકાત હોય ને તે વડું હોય ને એ જ મારાને પરખી શકે. એના માટે નજર હારી ને ચોખ્ખી નજર જોઈએ. એટલે તમને મને ઈ છે મારી નજર નું. એ તો ગમે એટલું ઈ એને કે ને અને એને કાંઈ એમ જ નથી પડવાની. એને જેમ કરવું છે ને એમ જ કરવાની. કેટલીક મગજ મારી કરવી એની હારે વાત છે. બા કુવામાં હોય ને તો વેરામાં આવે ને. આ મને શીખવાડો માં તમે બરોબર છે. કુવામાં સેજ ને તઈ જાય આમાં આવી છે એટલી બધું બરોબર. અને તમને મને આ બા તમારું કોણ થાય તમારે તો દીકરો થાય. હાલો લીપે દીકરા જેવો તમે માનસ ન પર ને પણ હા ભાભી બોલવામાં થોડીક મર્યાદા રાખજો હો. બાકી તમને જેમ મળતા આવડે છે ને એમ મળતા મને પણ આવડે છે. વળવાળું થયા છો ને હવારની મર્યાદામાં રહ્યો. આ જેટલો સાગર છે ને એટલો જ કાનો છે. તને ખબર છે? તો બેન ને પૂછન છે રક્ષાબંધન આવે છે મનાવ શાદી. તને કઈ શરમ જેવું છે કે નહીં? અરે આમ તો જો પણ આગ લાગી આગ. ધોવાડા તો જો. સાવ સાવ રહોડામાં નાસ્તો કરો નાસ્તો મંડાણા. માં દીકરી હવારમાં મગજ ખાવા આલો ઉપરો. આ સો આ રવા તમે આવો છો અમે નથી આવતા. આને હવારમાં હું ખાધું છે કઈ ખબર ન પડી. આ તો શું મંડાઈ પડી ખાધું કે હજી ભૂખી છે એટલે આ થાય જ નથી. પણ કઈ ખાવા જો સાગરમાં તો કેમ હું કઈ તારા મારી રાખું એટલે તો જીવો છો ને એટલે પાને ક્યાં છો? જેને પાણી છે ને હું કાને ભૂકાઈ ગઈ જતો. એ પણ તે રાધા દે આ કાનો ખાવાનું બનાવે એનું હું ખા એમાં કઈ મજા નહીં. તો ભગવાને તમને બે હાથ આપ્યા છે બનાવીને ખાઈ લ્યો. એમ ના યાર સમજો તમે. ઈ કાનો બનાવે ને તમે ખાય ને એટલે તમને હેર નો શરૂ છે. આ જો આ કાનાની બળેતરા કેટલી બોલાવે સમજો તો. મને જરાય બળતરા નથી. આ બળેતરા છે. આ બળેતરા બોલાવે જ બધી. રેવાડિયાની બા કોની હારે ભેસા મારી કરવી આની હારે ભેસા મારી કરીને આપણે આપણો દિવસ ખરાબ કરો. તેરસ ભરી છે જે હાલર અમૃત ના કરા તમાર હાટું જ બાર ધરાશે. જાવ ને ખેલવી ઠારીને થઈ ગયો ની. સાવ તમે આને તો કઈ ધંધો જ નથી હવારમાં રહેતી એટલે હું નથી બોલી. અને જોવા ભાભી કાનાને તમે આજે કીધું નહીં કીધું બીજી વખત નોકર કહેવાની ભૂલ ના કરતા. અરે બેન આ હું તમે બોલો છો. આમ હું તમારી બાજુમાં જો આમ જો હતા હું કઈ તમને કોઈ દિવસ કાંઈ આડાઓ બોલી શકું. આપણે એક ઘરમાં બેન પણિયોની જેમ રહી છે. અને બારે તો ગમત કરતી હતી તમને એટલી નથી ખબર પડતી. હું તમે તે પણ તમે જ્યારે હોય ત્યારે કાનાની વાત લઈને કામ બેહો છો તો ગમત કરતા હોય તો. નહીં કહું કાના ને કઈ હું તમે તે આ કાનો તો મારા ભાઈ જેવો છે અને ભલા કઈ કેવાતું હશે. અને કદાચ એને કઈક કહું ને તો આ બોમ્બ ભરવું જેમ જ છે. મેં આ ઓલું કહી ને ભીંગા મસ્તી કરતા હોય એ બધું તમારે હા પણ જે હોય તમારે કાનાને જેમ ભાવે એમ નહીં કહેવાનું. કે નહીં જેમ તે નહીં કહેવાની. એ ખબર નથી પડતી કઈ હું હાલે હે. मेरे अंगन में तुम्हारा क्या काम है? આજે તમારા બધાનો વારો છે. ધીમે ધીમે પાણી પીવો. હવે તમારો વારો. હવે તમારો વારો. હવે તમારો વારો. પછી મારો વારો. પછી આપણા બધાયનો વારો. અરે શેઠાણી તમે અહીંયા કઈ કામ હતો? અમે તને કેટલી વાર કીધું છે કે તારે મને શેઠાણે કેમ નહીં બોલાવાનું. મારું નામ રાધા છે. હા તો તારે મને રાધા કહેવાનો. એની વાત કરો છો તમે? હું આ ઘરનું નોકર છું અને તમે મારા શેઠના દીક તો હું તમારું નામ લઈને કેવી રીતે બોલાવું?
કોણે કીધું તું આ ઘરનો નોકર છે એમ? કોણે કીધું? અ, પ- 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 તો તું આ ઘરનો નોકર નથી હો, આ ઘરનો સદસ્ય જ છે. અને સાગર, ખબરદાર, જો આજ પછી મને સઠાણે કીધી ને તો નહીં બોલું તારી હારે. રાધા જ કહેવાનું તારે મને. જુઓ તો શેઠ ખીજાય, સાગરભાઈ ખીજાય, તમારા નામે બોલાવો ને તો. હું સાગર કરતા મોટી છું ને, હા પણ બસ તો પછી તમે શેઠના છોકરી છો ને, એટલે. જો હા, બોલો બોલો, કઈ કામ હતું? બોલો ને. કામ તો બહુ બધું છે, પણ તું ક્યાં સમજે જ છે પણ તમે, કઈ વસ્તુ નહીં. તારામાં છે ને ભગવાને મગજ નામની કઈ વસ્તુ જ નથી આપી. અરે ના ના, ભૂલ થાય તમારી. મારા મગજ બહુ છે, બહુ અમારું મગજ હાલે. આ શેઠની વાડી સંભાળું કે નહીં હું? હા, મારા બે બધું મગજ છે. તો એ ખાતર લઈ આવું, બિયારણ લઈ આવું, પછી બધું કપાત્યો તો બધું વેચી આવું, પૈસા લઈને શેઠને આપી દઉં. તારું મોઢું છે ને ધોવાની જરૂર છે મારે, બીજું કઈ નથી. તમે આવું કાં કરો? તો તારું મગજ ના બધું ધોવા હે. હા, જયારે ભગવાન બુદ્ધિ વેચવા ગયા તા ત્યારે તું ક્યાં ગયો તો? ફરવા વયો ગયો તો? ના ના, એટલે તારા બુદ્ધિ નથી. કોઈ મને લાગે તે સમજવાની તાકાત જ નથી તારામાં. હું તો વારી હતો ને. હું બોલ્યા તમે? કાઈ નહીં. તમારે શું કામ હતું? તું આખો દિવસ કામ શું કરે છે? અમે તને કેટલી વાર કીધું છે કે તારે કઈ કામ હોય ને તો મને કહેવાનું, આપણે બે ભેગા થઈને હપીને કામ કરશું. અરે પણ તમારે શું કામ કરે? કામ તો હું કરું છું ને, તમારે શું કરવાની જરૂર છે? હે, હા જો, મને બધું કામ આવડે છે અને શેઠે મને કીધું છે કે તારે બધું સંભાળવાનું, તો હું સંભાળું. પણ તમારે થોડું કામ કરાય. તમે તો કેવડા મોટા શેઠની છોડી છો, હે? અને તમારે તો જલસા કરવાના હોય, જલસા. હે, અરવાનું, ફરવાનું, ગામમાં બેનતણી આરામ, મોળામાં દાવાનું ને એવું કરવાનું હોય. કામ થોડા કરાય, કામ તો ન કરવું એ કરે. એટલે હું કરું છું ને એમ. અને મેં કેટલી વાર કીધું નોકર શબ્દ તારા મોઢેથી આવો ના જોઈએ. સો નોકર દે ને તો તને મારા હમશે. અરે શેઠાણી, તમે આવું કાં કરો? તમને તમારે હમ શું કામ જો? અરે મારી ઉંમરે તમને લાગી જાય. જુઓ, આ ઘરનું મેં અન્ન ખાધું છે, મારાથી તમને નામે ન બોલાવે. ના ના, મારી ઉંમર તારે નથી હોતી. જીવવું તોય તારી હારે ને મરવું તોય તારી હારે. હું બોલ્યો તમે? હા, તમે જીવો મરવાના કામ વાતો કરો છો? હે, તમારે કામ હોય તો મને કયો, એટલે મને ખબર પડે. મારે હજી બહુ પાણી પાવાનું છે, પછી બધું ખેતરે રહેવાનું છે, હજી મારે ટ્રેક્ટર લઈને જવાનું છે. કામ તો બહુ બધું છે, કઉશ તો ખરી. હા તો તારામાં સમજવાની તાકાત નથી. બાકી જે મારામાં સમજવાની તેવડ હોય ને એ મારા વાત ઉપરથી સમજી જાય કે શું કામ છે અને શું કામ નથી. હા શેઠાણી, તમે હું બોલો છો ને, મને તો છે ને આમ મગજમાં બેસતું જ નથી. પણ તમે મને ઈ કહો, તમારે કઈ કામ હોય તો મને કહેવું તો પડે ને. ઓલી કહેવત નથી કે માયગા વગર તો માય ન પીરસે, તો મને કેમ ખબર પડે? ઈ તમે મને કહો. હું કે તો તું સમજી જા. નહીં સમજ, કેમ કે તારામાં હજી બાળક બુદ્ધિ જ છે ને એટલા માટે. બાકી તારે સમજવું હોય ને તો મારી સામું જોઈ ને ત્યાં જ તું વર્તી જાય કે હું તને હું કહેવા માંગુ છું ને હું કહેવા નથી માંગતી. હા, તમારી સામું જો છો લ્યો, પણ મને કઈ સમજાય જ નહીં ને. હું મારે સમજવું આમાં? હે, આ તમે રૂડા રૂપા છો, કપડા હારા પહેર્યા છે, તમે છે ને આમ ઓલા ફિલ્મની હિરોઈન જેવા લાગો. ઓલા અમિતાભ બચ્ચનનું ફિલ્મ આવે ને, એ મેરો યંગ ને તો મારા એની હિરોઈન છે. મારે ફિલ્મની હિરોઈન નથી બનવું, આ કાનાના દિનની રાધા બનવું છે. રાણી, તમારું નામ તો રાધા છે જ તે ને? હે, તમે રાધા જેવા જ છો. અને રાધા તો કાનાની જો. તો હું એ જ કહું છું કે રાધા તો હંમેશા કાનાની જ હોય છે અને રાધાની હારે નામ પણ કાનાનું જ જોડાયેલું છે. એ હાસી વાત તમારી હો. આ તો કૃષ્ણ ભગવાનના ફોટામાં રાધા જ્યારે રારે રોય ને સોળસ સાતની જગ્યાએ. કે ક્યારે રાધાને એકલી નામ નથી લેવાનું, નામ લેવાય છે રાધા કૃષ્ણનું હારે જ લેવાય છે. હા, આપણા ઘરમાં ફોટો જોયો, શેઠ લાવ્યા છે, આમાં ભગવાન આમ ઉભા છે અને રાધાજી આમ આમ માથું રાખીને ઉભા છે. જોયો ફોટો? તમારી વાત હાસી છે. કૃષ્ણ ભગવાનનું રાધાજીનું નામ હારે હારે જ લેવાય. બોલો. હું એવું કહું છું કે રાધાનો અને કાનાનો જેવો ફોટો છે એવો ફોટો આપણે પર આવીએ તો? જાના, મારે તો મારું નામ પણ રાધા છે અને તારું નામ પણ કાના જ છે ને. અરે જો શેઠાણી, આમ છે ને તમારે તો છે ને તમારા જેની લગ્ન થાય ને ઈ તમારો કાનો કહેવાય. મારું તો ખાલી નામ કાના છે. તમે એની હારે છે ને ફોટો પડાવજો. મારે ફોટો પડાવવાનો હોય? હે, તમારે લગ્ન થાય. તારા લગ્ન થાય એની હારે ને. હા, હવે કામ કરું, મારે છે ને બહુ બધું કામ છે. તમારી વાતો ખૂટશે નહીં. તમે જ્યારે વાતો કરો, હું લાવ પછી આપણે નિરાતે વાત કર. ચાલો મને હવે કરો. હાલો, મારા ગાડી જવું છે. જેઠાણી, તમે છે ને મને વાતોમાં લગાડી દો ને પછી મારું કામ અટકાઈ જાય છે. કેમ સમજતો નથી? તારી હારે જ કરવા છે અને મારો કાનો પણ તું જ છે. બાકી કામ થઈ ગયા તો કામ થઈ ગયું. હવે બાકી રહ્યું
હવે કામ યાદ આવી ગયું. બા લાવો તમારા પગ દબાઈ દો. તમે કાલ કહેતા મારા પગ દુખે છે. ભાઈ કાંઈ દબાડા નથી એનું નહીં કરી. અરે કેવી વાત કરો છો? કાલે તમે કીધું મારા પગ દુખે છે. હે ઈ તો ભાઈ દીખા કરે હવે ઉંમર થાય ને એટલે. ના 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 ના, હું તમારી કોઈ વાત સાંભળવાનો નથી. હાલો ઉભી જાઓ. તું છે ને એમ માનવાનું નથી હો. નહીં નહીં, માનવાનું થતું જ નથી. બસ ઉભી જાઓ શાંતિથી. હા પગ બહુ દુખે છે મને ખબર છે, પણ મને છે ને તમે કામ કરાવવા નથી માંગતા. તને બતા ઈ તો હવે ઈ ગોડા માણા થાય ને એટલે દીખા કરે ઈ તારે બે માથે ન લેવાનું. એટલે પણ મારા શેઠ તો વારા ઘડી એમ કે હજી હું જવાન છું, હજી જવાન છું. તમે કામ કેવું ગોડી થઈ ગઈ એમ? હે ઈ તારા શેઠ ભલે ને કે એના પગ વધારે હાલતા હશે ને એટલે ઈ કેતા હશે. શેઠાણી. રાતા. અરે હા હા, નાના શેઠાણી બોલો કે કામ હતું? હું અત્યારે કામમાં છું, મારા પગ દુખાવું છું. તમે ઘડી ખમી જાઓ, તમારું કામ પછી થાય. ના ના મારે કઈ કામ નથી. શેઠાણી ને કામ છે. કાસો તો હું કામ હતું કઈ તારે બે કરીક દે. બે હવે વાંધે. હા તું ઉપર આવતો રહેતો અહીંયા. ના ના તમે બે, હું બેઠો અહીંયા બેહો. તારે પગ દબાવાશે? વાહ, હું તો ખાલી એમ જ આવી. કાનો તો મારી કેટલી સેવા કરે છે નહીં? તમને પગ દબાવે છે, ટાઢા તમને દવા પણ આપે છે. જે કામ ભાભીને કરવું જોઈએ ને એ બધા કામ કાનો કરે છે અત્યારે આ ઘરમાં. કેવું યાદ કરો છો? હું આ ઘરનો નોકર છું, તો મારે કામ કરી શકાય. તને મેં કેટલી વાર કીધું કે તું આ ઘરનો નોકર નથી? બસ સમજાવો ને આને, નોકર નોકર કરે છે. પછી બોલે ઈ બોલો કોઈ દી બોલતો નહીં. ને તને શું કીધું છે કે તું મારો છે ને બીજો દીકરો છો. હા આ કુટુંબમાં પ્રેમ તો જો કેટલો હે પ્રેમ ભાવ. લે આ કાનો બે તું કોઈ કે કાના કરંટ લાગે એટલે બે તમે ભાભી નહીં ગમત સમજતા નથી તમે. અને એમાંય તે આમ જો કાના આયા તમારી જાનો ઈસ હોય અને કોઈક તું હારું ખાતા આવડાય જો તો ખરા. આ ભોળો કેટલો ભોળો જ છે ભાભી. હા અરે રઘુ તમે તેના સાથે તમારો ભાઈ છે. ભાભી ને વાગે એનો વાંગે તને આ તારે બે જે રાયલી ભાઈ કે ને સાસરિયામાં નાનો દિયરિયો મારા વાલા ભાભી મારા ડયો બાપુ બા છે બોલો મેં બાકી બાને ખબર પડી જશે. હા સમાપે તો બાર વેસો ઉભરાઈ ગઈ એવું લાગે છે. ઈ તો અમારે બા અમારે વિશે પ્રેમ ભાવ તો છે દાદા દે. મારા ભાભી છે ને મારા બેનપણી જેવા છે. આ થોડુંક વધારે નથી લાગતું? અરે બા આ હું વાત કરો, આ પ્રેમ ભાવ તો અમારી વચ્ચે એટલે હશે. હું કેવું? અરે અમે બે પાકી બેનપણીઓ છે, પાકી બેનપણી. હા પણ અરે પાયન છે ને પાકી બેનપણીઓની જેમ રેલી કશું બાત કયો ને. અરે બા હું તો એની હવે પાકામાં અને એની કરતા પાકી રહે બેનપણી બનવાની છું. તમને શું ખબર હોય? એ હારું જો કોઈની નજર ન લાગે હો. ઈ શેઠાણી એવું નથી. આ છે ને પાછા નણંદ ખોજાઈ રહ્યા ને એટલે ક્યારેક ક્યારેક થોડુંક ટોલું થાય. બાકી કઈ વાંધો નહીં, બાતતા નથી કોઈ. એટલે જ હું કઉ છું કે કાનાને ખબર દેવું પડે હો કાના. અમારે એકલા હશે પણ ખબર છે ખાલી નિહાય ને એકલો જ. બાકી એને બહુ બધી ખબર પડે છે. રામાના કાનાને કોલું બધું ભણાવવું છે કે કાના ભણાવવાનું. અરે હું તને સમજો ને રાજાબેન કેમ કામ છે હવે શેઠાણી કાનાને ફળાવો તો હું તમને શું કહું, હવે તો શું ભણવા દેવાય. હવે તો હું મોટો થઈ ગયો ને, હવે ભણવા વિચાર આપણે હારે ને. નહીં ના તમે સમજતા કેમ નથી ભાઈ? સમજો બરોબર તો મારે તમને શીખવાડવું છે, આમ સમજાવવું છે. અને ઈ સમજાવવાનું આમ કઈક આમ અલગ જ રીતનું હોય. તમને શું ખબર પડે? ઈ તને નહીં ખબર પડે. કિશન ને તને પછી હંધી વાત કરી દે હે. અને તમારી વાત છે ને જેમાં તે કીધી કે સમજાતી નથી, પણ તમે જે કહેતા છે હાસુ જ કહેતા છે. કોઈને કઈ બોલ્યો નહીં. એટલે તો કઉ છું કે તું બુદ્ધિનો વરદાન જ છે હાવ. આ સમજણ ફક્ત નથી કોઈ. પટુડા પટુડા તો જો બા દેખાતું નથી. સને ઈ બિચારે ભોળે છે ને કાંઈ થોડી એવી ખબર પડે છે. અમે બે હે ને વાહે પડી ગઈ છે. સારી વાત સાંભળો તમે બધા. તમે તમારું હાર તો બધા આગળ બપોરા થઈ જાહે. રાંધવાનું મારે બાકી છે. હું છે આ શાક ને રોટલી બનાવી નાખું. તમે છે ને બેન વરાવો. જો કાના બા આ ખાનો પાક છે ને બહુ મસ્તીનું બનાવે છે. તો કાનાને કહો ને મને પણ એ શાક બનાવતા શીખડાવે.
છે આમ જો. એ વાત કરો છો હું બા તમે તે હવે ઈ શેઠના છોકરી છે એને થોડું કઈ રાત રાખવું પણ આમાં આમ જો કાલે વાળું હારે જાય તો પછી મારે મારા વરના નહીં બનાવીને ખવડાવવા ઈ સાચી હે દેખાડી તમારી વાત સાચી આ તમને શીખવું તો પડશે જ તે આ તમે હારે જાઓ હે પછી તમને રાંધતા નહીં આવડે તો હું થાય છે ને મારા ભાને મેના મારશે કે એની માયા કઈ શીખાડે નહીં હો ના ના હો આ તમારે બધું શીખવું જ પડશે એમ તો મને લાગે છે કે આ રાધાબેન આ તમારા કાનાને બધું બનાવતા આવડતું જ હશે શું કેવું હા મારા કારણે તો બધું બધાને બધી ન આવડતું હોય આપણે તો કોઈ આપણી દીકરીને છે ને બધી શીખવાડીને જ મોકલવી પડે આમ જો હું છે ને તાર ભેગી રહોડામાં આવું તું મને બધું શીખડાવ બધું કામ પણ આ નોકર ને બધું આવડે જ છે પછી આપણે રાધાબેન ને શીખવાડવાની શું જરૂર છે આપણે કઈ નોકરને હારે થોડો મોકલવાનો છે એ અડધી એના થોડુંક આપણે લોકો એરા કોને એને છે શીખાડી તો શું આમ છે ને હા આપડા શેઠ છે ને એની જે શેઠ બધી એના છે એટલે તારે થોડું મોડું ઠેકાણું ગોતવા તમે બહુ પોળા બા તમે બહુ પોળા કેમ હું તો રાંધવાનું છે હું જાઉં તમે જા ભૂલાઈ ગયું મને વાત હું જાઉં અને શાક છે ને થોડું એ તું તીખી બનાવજે હું જાઉં છું મારે શીખવું છે ને એટલે હા કે જા શીખી જાજે જા તો પછી આપણે જવાનું છે ને ત્યાં હારું હારું રાંધીને ખવડાવજે જાઓ જલ્દી સબને કોઈ હેરાન નહીં કરે તું કેમ આમ બેસો આપણે શીખું અરે બા મને તમે તાર સમજાણો નહીં મેં તો હાલો આ કરી આ ઓલું કે ને કે જે ઈ પાણી પર રેખા આવશે ને તો ઈ બધી તમને ખબર પડી જાય ત્યાં સુધી મારે તો ખાલી મજા લેવાની સભા હાલે હું તું સીધે સીધું મેલ લે યા પાણી ને વાકું સીધું મને કઈ ખબર ન પડે બા આ સીધી ભાષા તમને સમજાહે જ. અને અત્યારે છે ને મારે પૂરેપૂરી મજા લેવાનો વખત છે તો તમે મને મજા લેવા દો મહેરબાની કરો આ તે જા તોય બીજું હું અને આમ જે ભૂખ લાગે ને પેલા બનાવી નાખજો હા છોકરા પર લે આ કાનો ને રાધા બનાવશે ને હા તે બનાવે જ ને પણ તુંય જાને લેટ બેટ બાંધવા લાગજે કે રોટલી કરવા લાગજે હું ક્યાં મૂકી દીધું તમે મને બતા ભાઈ તો જો ભાઈ હા બધાય છે ને એના હસી મજાક કરે છે ને હું આમ ની રેન તો બહુ સારું અમારે કાનું છે ને બહુ ભોળો છું પણ પેલા બધું હા જે હતા પાલેડા એ લઈ નો લે પેલા સાફ કરી નખાય એ તમે શેઠ કામ ઉપાધિ કરો તમે જાણો છે ઉભા રહ્યો આ કાનો હંધું કરી નાખે તમે જુઓ હમણાં કઈ કામનો નથી આમ આગળ આમ કામ કરી નાખો આમ કપટી બગાડો તમે જુઓ એ વાંચુથી કઈ ન થાય હાથ અગારે તો કામ થાય કરો બાજે તમે તમારું ઉપાધિ નહીં કરવાની એ બેઠો છું એ કામ કરવા ઈજ તો ઉપાધિ છે તું બેઠો છો અહીંયા આમ ઠોયાને જેમ ઊભો હું છો તું આ કામ કરે ભેગું કામ કરાવવાનું છે લગાતું હું કામ કરાવવા લાગુ બાપુ કાં કામો પડી જાય કાળો પડું કે ન પડું તો પછી એ આપણા ઘરનો નોકર છે તો કામ કરે અને કયા ઘેરે શેઠ કામ કરે એવું દેખાય તને 1000 વાર ચેત્યું છું મેં આ કાંડીઓ આપણા ઘરનો નોકર નથી જોને સભ્ય છે અરે શેઠ તમે છે ને આમ ફોટા ધુઆ પુઆ નહીં થાવ ને હે નાના છે તે કામ કરે હું જરૂર છે ભલે સાહેબ ઉભા હું કરતો જ તો ને કામ હે અને શેર કદાચ નોકર કે હું થઈ ગયું હે એમાં હું થઈ ગયું આ તે જ છે ને બગાડ્યું છે હું એને કામ કરવાનું કહું છું તું બધું એનું કામ છે ને પૂરું કરી નાખશો આટલા જ નથી પડતો ધોકો અરે શેઠ કામ જ કરતા હતા અત્યાર સુધી એ તો હમણાં ઘડી ખાલી પોરો ખાવા ઉભા રહ્યા છે મેં તો કોઈ કામ કરતા ભાઈ પછી તમે ક્યાંથી ભાડો એ તમારા મનમાં તો છે ને તમારા દીકરાને લઈને ખોટ જ છે કોઈ દી હારો કીધો મને વાતો કરો તમે તો હા બે કોડીનો નોકર જ હારો લાગે છે એને નોકર કેમાં હારા થાવું પડે પેલા તો હારા લાગવી નોકરને નોકર જ કહેવાનો હોય રાજાનો કહેવાનો હોય વાતું કરે છે મોટી મોટી તમે અને આ જે પણ કઈ થાય છે ને તારા કારણે જ થાય છે જ્યારથી અમારા ઘરમાં આવ્યો છો ને ત્યારથી ઘરનું નખોટ કાઢી નાખ્યું છે કોઈને શાંતિથી રહેવા નથી દીધા વાલો તો જાણે એવો થાય છે કે દીકરો ન હોય તારી આ સમજણ ધક્કા થાય છે કામ કરે મને કોઈ ઝઘડો ન થાય મારી છે ને કઈ ગેરસમજણ નથી થતી હો મને ખબર પડે જ છે કે તારે હું કરીને હું નહીં પણ તમે તો ક્યાં વગર હાલતું જ નથી
તમે જ્યાં સુધી દિવસમાં 15-20 વાર મને ટોકી ન લે ને ત્યાં સુધી તમારા પેટનું છે ને ખાધેલું જરતું નથી. અરે નાના શેઠ એવું ન હોય એ તો બરું રે આદેલભાઈ વચ્ચે બોલવાનું. જયારે મોટા વાત કરતા હોય ને ત્યારે નાના વચ્ચે ન બોલાય. બાપ દીકરો છીએ અમે, અને તારું છે ને કઈ અસ્તિત્વ જ નથી આ ઘરમાં. આ તો ખાલી બાપુ તને લાવ્યા છે ને બહારથી એટલા માટે કઈ બોલતો નથી. સાગર હવે છે ને બહુ વધારે થાય છે, અને તું કાન ખોલીને સાંભળી લે. અત્યારે તમે બે જણા છો, કાલ હવે તારે જ છોકરા થાય ને કામ કરવાની ટેવ નહીં પડે ને તો મારા ઘરમાં છે ને હું તને રાખવા નથી માંગતો પછી. અરે નાના મોટા ના ના શું કામ રાખો તમે? તમને તો આ જોલો છે. કાલ હવારે છે ને તમે જાઓ ને તો બધી પ્રોપર્ટી આના નામે જ કરતા જાઓ. મને ખબર છે કામ વાળું છે, માં વાળું નથી. એ કામ હરખો કરીને બતાવે છે ને એટલે એ પ્રેમ મારો પામે છે. અરે શેઠ તમે હું કામ ગામ રાડ્યું નાખો છો? શાંતિથી યાદ કરો ને. અરે ધો નાના શેઠ, આ તમે છે ને બાપુજીની વાત ને છે ને આમ કાનમાં ન ધરો. ઈ તો વડીલ છે, આપણને બે શબ્દો કે તો સાંભળી લેવાના. હું થઈ ગયો તારા કારણે જ કહે છે મને. આ જેટલું સમજાય છે ને સંભળાવે છે ને બધું તારા કારણે સંભળાવે છે. તું હોત નહીં ને તો આ બધું સાંભળ્યું જ ન પડી હોત મારે. તારે કરવું છે હું એમ કે ને કઈક ફળ પાડતો કઈક તોડ પાડતો ખબર પડે અમને. હું કહું ના હું કરું એમ કહું. આ બધું હું જ તો કહું છું. ગામના બેન નથી કરી જતા. હા લ્યો, કોઈ દી અમે તો ભાઈ વાંકા હોય ને પરસેવો પાડતો જોયો નથી તને. હા એ તો વાત છે. મૂળ પ્રશ્ન જ ના ઉભો થાય છે. જ્યારે હું કામ કરું ને ત્યારે કોઈ ન જોવે. જ્યારે હું ઘેરે કામ કરતો હોય ને ત્યારે પણ કોઈ ન જોવે. પણ જ્યારે એવું થયું કે ચાલ બે ઘડી છે ને વિહામો લઈ લઉં કે થોડો આરામ કરી લઉં ત્યારે જ તમે ટપકો. એ તારી બધી ટેવ ખબર છે. આ પાલેલા વાકે પખાલીને ડામ દેવો બસ. આ કામ કરે છે એને તમે પ્રેમ કરો છો, હું કામ કરું તમે જોતા નથી. એ તારી વાત છે ને તારી પાસે રાખ ભાઈ, મારે છે ને નથી સાંભળવું. છું ને તું છે ને એને ઉપરાવ લેતો રહે હવે પછી, નકર તને છે ને બે ઈટી જાય હવે. શેઠ પણ તમે આ એ જુઓ નાના શેઠ, તમારે છે ને શેઠની વાતને ઘણો કાર્ય વાર નહીં. ઈ તો બોલે અને આમ તો એને નહીં ખબર તમારે તમારે કામ કરો પૂરા. હું શું ને કામ કરી નાખી તમે ના ભાઈ ના રહેવા દે તું. તું છે ને ખાલી વાતું રહ્યો છો, બાકી તને દેખાતું હતું કે બાપુ આવે છે. કઈ નતો તો કે બાપુ આવે છે, તમે જરા કામ કરી લો થકી એને ખોટું ન લાગે. પણ નહીં, તારે તો છે ને મને ઈ કેમ વધારે મારા પર ગુસ્સો કરે, મને ખીજાય ને ઈ જ જોયું છે. હવે રેવા દે, કામ કર, જા તારું કામ કર. ના કામ કર કીધું મેં તને. તારે એક શબ્દ એટલે સાંભળવો મારે વધારાનો. મેં શેઠને જોયા જ નહોતા. નહોતા વાળી બધા ખીજાય છે. હે ભગવાન, એકા ગઈ ની કેટલી છે ના વાળી એટલી હજી સાગર આવ્યા નહીં. રામ રામ જાવા જરૂર આવી ગયા. ના રસ્તામાં શું આવી ગયા વાળી રહી ગઈ તી. એક વાત કહેતો તું મને. હા હાવ નવરી છો? હાવ એટલે હાવ નવરી છો? પહેલા એમ નહીં, મારે હાવ કામ જ કર્યા કરવાનું. અહીંયા હિસકે બહુ તોય તમને એટલું બધું લાગે છે. જયારે જોઉં ત્યારે જ તો કરતી હોય. પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે. કોને હળી કરીશ તમે કયો તો મને? તમને કોને હળી કરી છે ત્યારે? આ જિંદગી જેવી થઈ ગઈ છે, ખબર નથી પડતી. હું છું તમને કહું, હું છું કયો નહીં. આ કાનો જ્યારથી જીવનમાં એવો છે ને ત્યારથી હેરાન થઈ ગયો છું. બાપાને એવો વાલો લાગે છે કે વાત પૂછમાં તું. તો એના ગુણગાન તો આ બાર આખો દી ખાટલે બેઠા બેઠા ગાય છે. મારો કાનો ડાયો, ડેમરો, સંસ્કારી, મારું ધ્યાન રાખે, મારી તબિયત પૂછે. અને સાગર તો મને કઈ પૂછતો જ નથી. મને તો લાગતું જ નથી કે મારો છોકરો હોય. આ કાનો તો મારા હગા છોકરા કરતા હાર હશે એમ કે મને બા જો તમારા બા બધા હરખા છે. માનો મને બહુ શીખવાડતા ને તારે બાહો મેં કઈ નહીં ભણવાનું. અને જો અત્યારે હું કરે એ હારું પૂજ થઈ ગઈ મારી કે પગ પકડી લો તારા. પગ નથી પકડવા આવે, શાંતિ રાખો. અને આ છે ને હવે છે ને બાબાની બહુ કરતા નકર છે ને આ કાનો જેમ દીકરો સમજે છે ને આ બધી છે ને આમ જો માલ મિલકત ખડકી છે ને બધી પધરાવી દે. હાથ ધોવા પડશે તમારે. માપલો પધરાવી દે. પધરાવે તો ખરા, જીવતા નો માન નાખું બેન. મને તો એક વાતની ખબર નથી પડતી કે આ કાનામાં એને દેખાય છે હું એટલે એમ આખા ઘરમાં કામ કરે છે, બીજું શું કરે છે? હવે લોકર છે તો કામ જ કરવાનો છે ને. એક તો લંગુર જેવો દેખાય છે અને એમાંય હા હું નોકર કહું ને એમાંય બાપુને વાંધો. બાપુની તો વાત જવા દો. આ નોકર કે બા ને આમ આગના ફોડકા નીકળતા હોય ને એમ. અને રાધાબેન તો તૂટી પડે મારી ઉપર. હું એમ નહીં, તું જ મને કે આપણા ઘરમાં જે વ્યક્તિને આપણે કામ કરવા હાટું રાખ્યો હોય નોકર માટે મતલબ
આપણા ઘરના વેચા કરવા રાખવું હોય ને મારા નોકર નો કીધું કહેવાનું મહારાજે કહેવાના એને ભરવું તો જોઈને મહારાજા, એને ભય છે. બીજી વાત હું તને શું કહું છું ખબર છે કે હવે છે ને આ દિવસે ને દિવસે વધતું જ જાય છે. કારણ કે જો આવું આવું હાલતું રહ્યું ને તો મને નથી લાગતું કે મારા ભાગમાં કઈ આવવા દે. કારણ કે બાપુને છે ને એની એની જમણી આંખ કયો કે ડાબી આંખ કયો કે એનું આખું સર્વસ્વ કયો ની કાનો જ દેખાય છે ને. ઈ વસ્તુ તો કોઈ દી નહીં બને. આ ઘરમાં ગમે એટલા લમણા લેવા જોહે ને એ લમણા લઈ લેવો બધાની યારે લડવું પડશે ને તો લડી પડશું. બાકી આ માલ મિલકત માંથી ભાઈ એને હું કામ ભાઈ કઈ હકથી એને હું હક છે આધરની માલ મિલકત ઉપર? હક તો કાંઈ નથી પણ કહેવાય ને કે આ કબાબમાં હડ્ડી જેવું કામકાજ છે એનું. કહેવાનું મને તો કઈ ખબર નથી પડતી. અને આ હું તમને શું કહું, હું એક વાત જણાવી છે. હા હવે તુંય કહી દે. આ બધાનું સાંભળવા જ આવ્યો છું. મારું તો કોઈ સાંભળતું નથી. એ સંભળાવું શકે જેવું તમે સંભળાવું તમને. આ કામની વાત હોય ને તો તમને કહેતી હું જઈ હોય તો હું આ દાવની રીતે વાત કર્યા કરે મારી યારે કોઈ કીધું મીઠા વેણે બોલતા હોય મારી યારે. હે જિંદગી મીઠી નથી રહી તારે મીઠા વેળા વાતો કરવી છે. મત કરવી વાત, જાઓ 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 તમે નીકળો. હાર ની મોઢામાંથી તગડાગડી લમણામાં દઈને તો મોઢું ફરી જાય. શેર્યું હવે કઈ શબ્દ હતો પ્રેમથી બોલેલો? બે હાથ જોડું છું બીજું માથું નવાવું કેતી હોય તો બોલ ને બાપા. બાપા નહીં એમ કયો, બાપા બોલ્યા વગર કયો કે એમ કેતી હોય તો કેને ન કરો આપડી પરબોધમાં નાખી બોલવા મેની. મારા માલિક રાખો નહીં એના જન્મને કોઈ નથી Oh, પકડા દંડની માતા કા વાત બંધન બંધ થઈ જા. હવે છે ને રોતી નહીં. હા બે હાથ જોડું છું બાપા કેને ભૂલ થઈ ગઈ મારી. હા એમ ભૂલ થઈ ગઈ એમ કયો તો તો એ બધું જવા દો. તમને ખબર છે હા કાનો ને રાધાબેન છે ને હા અચ્છા મતલબ ઘરમાં આવું બધું ચાલી રહ્યું છે. પણ જે તે આઈડિયા આપ્યો ને એ જોરદાર છે. એ આઈડિયા ઉપર કામ કરીશું ને તો 100% આપણું કામ થશે. થઈ જ જાહે રે. જુઓ તો ખરા. અને એમ તે આ મારું મગજ તો છે ને બહુ કામ આપે છે તમને ખબર જ છે. કોક દીક ઓલું કહેવાય કોઈ દી વાપર્યું ન હોય ને એ કોક દીક કામ કરી જાય. એમની તમને એટલા મોંઘા હમાસાર આપું એમાં મને આખો દી તકલીફ પડતી હોય બધા હમાસાર ભેગા કરવામાં. અને તે તમને કદર થાય મારી? મજાક કરું છું. સોરી મજાક કરું છું. કરો અને હવે છે ને આપણે આજે નક્કી કર્યું છે ને હો આ આઈડિયા મેં તમને હા એની ઉપર ખાસ ધ્યાન દેવાનું છે. અને જે થાય ને એ કરવાનું છે, લડી લેવાનું છે. બાકી આ છે ને તાન્યા પાન્યાનું કાંઈ હાલવા દેવાનું નથી આ ઘરમાં. આજે એની બને ને કાલે ના બને. અને બીવાનું નથી થતું. તમારા બાની બાપાની સામે બોલવું પડે ને તો સીધી થઈ બહાર કાઢજો. મારી સામે વેચકની હાલે છે ને એમ ન્યાય અકાળજો થોડી કે ઈ છે જેટલી. સમય આવે ને ત્યારે હંધું થાય. આ સમય પહેલા ના તો કોઈનું કઈ શું છે ના કોઈ ખાય. મારી યારે તો બાજરામાં કોઈ દી સમય ન આવ્યો તમારે. તું મારી ઘરવાળી છો બંધ થાની હવે. તારી યારે તો જમે કી જમાજી કરો ને એટલી ઓછી છે. કોઈ દી મીઠા વેણે ન બોલાવી. હાજા કબૂતર મેં ચડે નથી નાખી ને કબૂતર નથી દેખાતા. ક્યાં વહી ગયા છે? કાનો નથી દેખાતા. રાધાબેન અમારા લાડકા નણંદબા એકલા એકલા હતા મારે આજુબાજુ કોઈ દેખાતું નહીં. અરે કાઈ નહીં આ તો કબૂતરા જણ નાખવા એવી હતી ને એટલે. આ કબૂતરા ને કે પછી કાઈ ને શું ભાભી તમે પણ ઉભા તો રહ્યો આમ કે આમ મારાથી નો સ્વભાવ હોય તમારે. અને એક વાત કહું તમને. હા ભાભી બોલો ને. હા શું કેજો જો તમે મને તમારી બેનપણી માનો છો ને અને એમ તમને ખબર છે રાધાબેન આ તમે તો મારી બેન કરતા વિશેષ માનું છું અને સૌથી વધારે લાડકા છે તમે તો. એટલે હા કાઈ નહીં તમે શું કહેતા હતા મને? હા હું એમ કહેતી હતી કે
આ તમે કાનાને પ્રેમ કરો છો ને? તી તમને કેમ ખબર કે હું કાનાને હા હા સોનણબા, આ તમારથી તમારા દિલમાં કોઈ વાત હોય ને મારાથી કઈ અજવાણી નથી રહેતી. અને એમાંય તે આ તમે જે ખેલ ખેલો છો ને એ અમે તો તે અમે ને તમારા ભાઈ રમુ લીભા. એટલે 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 એમ જ કે આ તમારા દિલમાં કાંઈ પણ વાત હોય ને એ તમે દિલમાં નહીં રાખતા. આમ ઝટ ઝટ જાઓ અને કાનાને તમારા દિલની વાત કરી દેજો. અને એમાંય તે મને ખબર છે રાધાબેન, આ કાના જેવો છોકરો તમને આખા પંથકમાં ક્યાંય નહીં મળે. આ કેટલો ડાયો, કેટલો સંસ્કારી, કેટલો સમજેલો, અને આ કાના જેવો છોકરો છે ને તમને આખા પંથકમાં ક્યાંય નહીં મળે. અને લગ્ન પછી તો હથેળીમાં રાખશો, હથેળીમાં. હા ભાભી, તમારી વાત હાવ સાચી છે. હા, કાનાને હું એટલા માટે જ પસંદ કરું છું. આ જેમ તમે કીધું ને કે એ બા બાપુજીને હંધાઈની કેવી સેવા કરે, હા મને ખબર છે કે કદાચ કાના હારે મારા ભવિષ્યમાં લગ્ન થશે ને તો કાનો બા બાપુજીનો પોતાના બા બાપુજીની જેમ રાખશે. મને કોઈ જાતની ઉપાધિ નહીં રહે. અને કાનાનું દિલ તો એકદમ સાફ છે અને દરિયા જેવું એનું દિલ છે. એના દિલની અંદર, એના પેટની અંદર કોઈ જાતનું પાપ નથી અને કોઈ જાતની ખરાબી નથી. અરે તો હા, બુદ્ધિનો બારબેન છે ભાભી. કોઈ વાતને સમજતો જ નથી. ગમે એમ એને કરવાનો પ્રયત્ન કરો, ગમે એમ સમજાવો પણ સમજે જ નહીં. બસ એ તો બુદ્ધિનો બારદાન, મને શેઠાણી 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 એમ જ કર્યા કરે. એમનામાં બુદ્ધિ નથી, તમારામાં તો છે ને. તમને એમ કહું છું કે તમને છે ને આમની અંદર જ હશે, એની પાસે જાઓ અને તમારા દિલની વાત કરી જો. મેં કેટલી વાર પ્રયત્ન કર્યો છે પણ એ જો ને કોઈ વાત સમજતો જ નથી. ગમે એમ કહેવાનું સમજાવો, ગમે એમ સમજાવો પણ તોય હરી ફરીને એક વાત ઉપર જ આવી જાય છે, તમે મારા શેઠના દીકરી છો. એને અડવા જાવ ને તો આગો આગો ભાગે છે. અરે એને બીક લાગતી હોય આપણા ઘરની ખાલી, કે આ કોકને ખબર પડી જાય ને મને કઈ કહે તો. એની કરતા તમે સામે આલીને કહેશો ને અને થોડીક આમ વિનંતી કરશું તો એ માની જાહે. એના દિલમાં મને ખબર છે કે એના દિલમાં તમારી માં કે સીએસ તે પ્રેમ, અને એ માની હોતે ને જાહે. અસીમ ભાભી, અરે હાવ હસું કહું છું તમારા હમ, બસ જો ખોટું બોલું તો. અને તમને ખબર છે ને તમે કેટલા લાયકા છો મને. અને જો હવે હાવ હાસી વાત કહું, જો અહીંયા ઘરમાં તો અત્યારે કોઈ નથી બરોબર, અને કાનો છે ને વાડામાં છે અત્યારે કામ કરે છે. એ તો મને ખબર છે. પછી વાત કોની જોવો છો તમે? અત્યારે વાડામાં જાઓ અને ભાભી, હું કહું કાનાને જઈને? અરે મેં છે ને તમારે કઈ કેમ નથી. આમ વાડામાં જઈ અને તમારે વાહેથી કામ કરતા હોય એટલે જોઈને સીધો તમારે એને પકડી લેવાના છે. અને તમે એને પકડશો ને એટલે ઓના મનના બધા જ અરમાન ખુલી જાય અને એના મનની વાત ઈ તમને કહી દે તરત રસ્તે. એટલે તમારો રસ્તો ખુલ્લો થઈ ગયો, હે ને? હાસુ કીધું ને મેં? હા ભાભી, હું હમણાં જ કાના પાસે જાઉં અને મારા દિલની હંધી તો આજે ને મારે કરી જ દેવી છે. માણસો, હા વાત તમે કોઈને કહેતા નહીં હો. રામ 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 રામ. ભલે આ તમને તકલીફ થાય એવું કઈ કરું? કોઈને ન કહું. હારે એક બીજું પણ કામ કરશો યા છે ને વારાની બાર તમે ઉભા રહેશો ને, કોઈ બાપુ કે ભાઈ કે કોઈ આએ કે જે તે સમજાઈ ગયું. અરે પાકું અહીં બારે સુધી તમે જાવ તો ખરા. પ્રેમનું ભૂત ચડી છે, પ્રેમનું. પણ હવે જોજો તું તારી આ હાલત શું થાય છે. અહીંયા તો હંધુય કામ થઈ ગયેલું, તો પછી સીતાબેને મને અહીંયા કામ કરવાનું કાં કીધું? ભૂલી ગયા છે. પણ આ સમજાતું નથી. છેઠાણી આ મામો કરે તો તમે આવું કામ આવ્યા? શું વા? હા, તમે શું કરો છો? જો અહીં કામ આવ્યા તને? પેલા મારી વાત સાંભળીશ, શાંતિ રાખીશ. ભાઈ હું કાં થાય? પેલા તમે તને કેટલી વખત કીધું છે કે આધા કહીને બોલાવ મને. જો તને તમે હાથ હું કામ પકડો છો? પણ મારો એમને બોલો ને, તમારે કામ હોય. હા, કોક ભાડે તો કેવું લાગે? સારું લાગે.
તમે સમજો મારી આ છે ને આમ છે ને થોડુંક આઘું ઊભું રહેવાય. હવે તું છે ને ચૂપચાપ મૂંગા મોઢે હું જે બોલું ને હંધી મારી વાતને સાંભળજે. બસ તારે જે બોલવું હોય ને બોલજે. આમના મું સે હાલો હાલો બોલો. આજે છે ને હા. હું તને મારા દિલની વાત કહેવા આવી છું. પણ તમે આ પકડા વગર બોલો ને. સો કાના હું તને કેટલા વખતથી પ્રેમ કરું છું. સીધાની તમે હું બોલો છો આવું તો તને ખબર છે મને ભાભીએ હંધરી વાત કરી છે કે તું પણ મને પ્રેમ કરે છે પણ તું કઈ નથી હકતો મને એટલે તો છે હું તને કહેવા આવી છું. ના ના મારા દિલમાં છે ને તું વસી ગયો છે. હા સિવાય મને કોઈ દેખાતું જ નથી. અરે શેઠાણી તમે કેવી વાત કરો છો. મેં તો એ સ્વપ્ને વિચાર જ કર્યો. હું આ ઘરનું અનાજ ખાઉં છું અને એ થાળીમાં તને નથી ગમતી ને તું મને પસંદ નથી કરતો ને એ તારું કહેવા ગયું છે કે હું ખરાબ છોકરી છું એટલે તું મને પસંદ નથી કરતો. એને જ કહેતો તો તું મને પસંદ કરે છે ને અરે તું પણ મને પ્રેમ કરે છે ને. જો હું કોઈ દેવો વિચાર નથી કરતો. તમે રૂડા રૂપાળા છો. હું તમને શું કહું. તો બસ રાધાની યારે કાનો કાળો જ હતો ને રાધાજી પણ રૂપાળા હતા અને કૃષ્ણ ભગવાન પણ કાળા જ હતા ને તો પણ એ બેની જોડી કેવી સારી લાગતી હતી અને અત્યારે આખું જગત છે એની પૂજા કરે છે અને ગમે એ વાત હોય પેલા શું કહે છે રાધા કૃષ્ણ જેવી જોઈ તમારી બને. હા હવે મને સમજાવું. હા તેથી તમે એટલે જ એવું કહેતા હતા કા. હસો તું છે ને મને સો તું એમ મોઢું નહીં બગાડ. જોવો શેઠાણી હા ખોટું થાય છે તમે એક વાર તું પ્રેમથી મારી આમ જોઈને વાત તો કર તું એક વાર. પછી સારી ખાલે તું કરશે ખાલે. આ જોવાનું બાકી રહી ગયું તું. ઘરના નોકર અરે ઘરની દીકરી ફરે. ભાઈ ફરે છે એટલે આ કેવી શરમની વાત છે. મને તો મુશ્કેલ જ હોય હતી હું તો આમ તો કેવું બોલે છે રાધાબેન તને સાંગ એને ફાવતી. હાલે નાના નાના એમાં શેઠાણીનો કાંઈ વાટ નથી. જોયું અંગે બધું જોયું આમ આમ ને આમ આમ મારા બાપુ છે નું ક્યાં હાલે તારે કહું. હા તો ભાઈ એમાં ખોટું હશે. હું પ્રેમ કરું છું કાનાને. કાપી તમને તો બધી ખબર છે તમે જ મને ભગવાન બસ આ તારો જવાનો બાકી હતું જનબા આ કરું એને નાખ્યું મારી ઉપર આમ તો જો સારે એમ જો ભાભી ખોટું નામ બોલો છો. બા બાપે પાપીએ જ મને એમ મોકલી અને કીધું એ મારી મેં એમ ખાલી કીધું તું આરામ જાન બતન લઈ આમ જો તો બા આરામ બા જો તને બધી ખબર છે ને બા મને ક્યાંથી ખબર નહીં કાંઈ આમ તો એને પૂછો તમે હું આમ કમ કોઈ એમ કહો કે તું ત્યાં જઈને એના આમ બધું કરજો તમે વાત કરતા તમે ખોટું હું કામ બોલો છો. બાપુ તમે કઈ બોલવું છે કે નહીં? આ જો ને નોકર છે હું કરે છે. ભાઈ એ આ ઘરનો નોકર નથી. શેઠાણી તમે સારું બોલો. શેઠ બાપ મેં કાંઈ નથી કર્યું. મારો કાંઈ વાંક નથી અને અમારા વચ્ચે એવું કાંઈ છે નહીં. વાક તો અમારો છે ને તારો થોડો છે. વાક અમારો ઈ છે કે તને આ ઘરમાં અમે રાખ્યો આ જે થાળીમાં ખાધું ને એના ઠીકો તું. કન્યા કઈ વાત ની કમી હતી મારા ઘરમાં તને હે શું કામ આવું પડ્યું રહ્યું છે આ ઘરમાં તને અમે શું ના આપ્યું એમ કે અને તે મારા જ ઘરની ઇજ્જત પર દીકરી આંખમાં મારું મોઢું બીજું વખત જોવા નહીં આવતો આ ઘરમાં ક્યાં નહીં નહીં આવું મોઢું જોવા શેઠ. બીજી વાર મોઢું જોવા નહીં આવું. હા હા તમારા થપ્પડે અંધું કહી દીધું મને. નહીં આવું બીજી વાર ઘરમાં ક્યારે. હવે સા ભાઈ વાત કોની બહુ ગુંડલા ગવડાવ્યો. એટલે જ કોઈએ કીધું છે કે આ કાદવના કીડા હોય ને એને કાદવમાં જ રહેવા દેવાય. આ કાદવમાંથી બહાર કાઢો ને તો આ હાલ થાય. મેં તો પેલા કીધું તું
કે આ પગની સૂતી હોય ને એને સૂતી જ રખાય, માથે નો ચડાવાય. પણ આ બા અને રાધાબેન તો સમજતા જ નહોતા. હું તો કડવી ઝેર જેવી લાગતી હતી. દીકરો હવે તો તને વિશ્વાસ કેતો છે ના બાપુ, મારી દીકરીની આબરૂ પર તે હાથ નાખ્યો. બાપુ, આમાં કાનાનો કઈ વાત જ નથી. ઓમ ભાભી, બહુ ખોટું કર્યું છે તમે. યાદ રાખજો, આનું પરિણામ તમારે એક દિવસ ભોગવવું જ પડશે. તમે પીઠ પાછળ ખંજર ભોંકી, તમને આવા નતા ગયરા અમે કે તમે જ મને વાડામાં મોકલીને તમે જ આવું કામ કરશો. અરે રેવા દે ને બેન, ખોટે ખોટા કોકના ઉપરાણા લેવાના બસ ભાઈ, મને ખબર જ છે તમે તમારી બેડીના ગુલામ જ છો. પણ જોજો, એક દિવસ તમારા બે મનાને ભોગવવું પડશે. આ ये અત્યાર સુધી નક્કી કરતા હતા ને યા કરે હે જીજે આ કાના હારે થયું ને એ આ બહુ ખોટું થયું છે હો. હા બા, બાપુજી એ સાચું કહું છું. હું શું કહું છું માની જાય. આમાં કાનાનો કોઈ જાતનો વાત નથી. કાનાને તો હું પ્રેમ કરતી હતી. કાનાએ તો ક્યારેય મારી સામે એસુ નજર કરીને જોયું પણ નથી. ક્યારેય ખરાબ નજરે મારી સામે જોયું પણ નથી. ને બાપુજી, એને તો કોઈ દિવસ મને તુકારે કહીને પણ નથી બોલાયેલી. જ્યારે જાતી ને એની પાસે, ત્યારે એ મને શેઠાને કહીને જ બોલાવ્યા. હું એને હમ દેતી ને કે તું મને રાધા કે, તો પણ એ મને રાધા ન કહેતો. પણ નહીં, તમને નહીં સમજાય. હા ભાભીએ જે ષડયંત્ર વાંચ્યું છે ને ખોટું, બસ તમારા આંખની આદતે એના સ્પાટા બાંધેલા છે. દીકરી રાધા, મારા કાન્યાને હું ઓળખું છું. એ એનો જીવ દઈ દે પણ મારી ઉપર કે મારે ઘરની ઉપર ઉની આંચ ન આવવા દે. પછી બાપુજી, તો તમે કાનાને દિવસે કેમ કાઢી મૂકો મારીને? કેમ તમે એક પણ વાત અમારી સાંભળી નહીં? મારા કાન્યાને જો કોઈ આહો આ લાખને ફસાવતો હોય અને એને તુકારો કરે, એને સાંભળવાનું આવતું હોય, તો બેટા હું એ ન જોઈ શકું. મારું કાજુ કાપી ઉઠે અને રખેલું જો માર લીખોયલું ટેટો તો જાય ને તો એ જીવ ન જાય. એટલે કાનાની ભલાઈ હાથું થઈ લઈશ. મેં કાનાને છે ને આ ઘરેથી કાઢી મૂકો છે. એટલે એ રામ બહુ વજન છો ઠેલામાં. હાસી વાત છે. તે કાઢશો આવશો તમે? હા ના, અમે તો અહીંયા જ રહેવાના છે. બહાર જવાના છો, પણ તમે હા મારા બા અને બાપુ તે નહીં. એટલે હા, હું બોલેસ તું પાંચસો તને લે આમ જોતો હું જે બોલું છું ને ભાનમાં તો બોલું છું. તને એવું જ લાગે છે ને હું ભાનમાં બોલું? હા હા હોય હો છતાં આપણે ઓલી પાન વગર વાત કરીએ. નહીં લે, હું ભાનમાં છું. તમે ને હું એટલે આપણે તો પૂરેપૂરા પાનમાં જઈએ. હા, કોઈ 100% ભાનમાં છું આજ તો. જો આ જે હંતુય કહું છું ને હંતુય ભાનમાં કહું છું, ભાનથી વિપરીત કાંઈ કહેતો નથી. મારું માત્ર એટલું કહેવું છે કે તમે છે ને હવે પ્રેમથી આ ઘર છોડી અને જાવ. ભાઈ તે હું બોલે છે? હા શું બોલું છું? અરે રાધા બેન, અમને મૂંઝારો ભાઈ હા લેવા માટે આમ તો છો તમે ઉભા હોવ ને આમ શાંતિથી હા નથી લઈ શકતા. હું કેવું સારું તો ગામણ થાય. હા ભાઈ ભાભી, આગળ જેટલું તમારું છે ને એટલું જ આ ઘર અમારું છે. હતું હતું એને વર્ષો વહી ગયા. એટલો એટલે એમ કે હવે આ ઘર છે ને ના તો બા તમારું છે, બેનનું નથી ને નથી બાપુનું. આ ઘર હવે કોઈનું હોય ને તો એ માત્ર માત્ર મારું અને મારી આ ઘરવાળીનું.
ભાઈ હજી કાગળિયા બાપુના ને બાના નામે છે ભૂલી ગયા તમે આ મકાનના? એટલે આ ઘર હાસુ બાના ને બાપુનું જ કહેવાય. આ ઘરમાંથી જાય ને તો તમે બે માળા બા ને બાપુ કહે લે. શિખામણની પુતળી તારી પાસે રાખી ખમણ હો. હા, અને હું કહું મારી વાલી બેન, જો તને વેમ છે કે આ હંધી મિલકતના કાગળિયા બાપુના નામે છે, આ હંધી મિલકતના કાગળિયા બાપુના નામે નથ. આ હંધી મિલકતના કાગળિયા મારા નામે છે. હા, બાપુને યાદ કરાવું લે, કદાચ નહીં ભૂલી ગયા હશે. બાપુ, આ થોડાક સમય પહેલા જ્યારે આપણે વકીલ પાસે ઓલા હાથબારનું નમૂનો લેવા જવાનો હતો નહીં? તારા કારસ્તાન જાણવાની મારે કોઈ જરૂર નથી. સમજી ગયો બેટા, તારો બાપ છો, સાનમાં સમજતા મને આવડે છે. આ તો કઈ વાંધો નહીં, હાનમાં સમજો કે પાનમાં સમજો, પણ હવે એ સમજવાનું છે કે આ ઘર હવે તમારા કોઈનું નથી. બસ નથી તો નથી રહેવું આ ઘરમાં હવે અમારે. હાલ બેટા, હાલ તું તૈયાર થઈ જા. આ છે ને 1 મિનિટ પર હવે ઉભું રહ્યું છે ને, મારા માટે છે ને વ્યાજબી નથી. હાલો. ભાઈ હજી કહું છું સમજી જા. તું આશે કરે છે જી ખોટું કરે છે. અરે આ ભિખારી આમે હું હાથ લાંબા કરવાના? હે, 1000 હાથો છે દેવો. જેને કારસ્તાન કર્યા હોય મા બાપને કાઢવાના, પોતાના બાપની કે માની કે પોતાના પરિવારની ઇજ્જત ન કરી હોય એની અમે કરગરવાની કોઈ જરૂર નથી. હાલો હવે જાવ સૌ. આ જોજે કાલ સવારે તારો હારો ન આવે આનો. એ ટાણો આવશે ને તાર ભોગવી લઉં બા. અટાણ તમે ભોગવો. સાહા બેસો આંબા છાં બોલું છું. ઓમ ચકલામ મકલામ બૂમ 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 સ્વાહા. સ્વાહા. કેવ સ્વાહા? ચા તમે વયા ગયા ઈ લોકો. આ જો આગળ જાઓ. આ દુનિયામાં બધું સમજાઈ જાય, પણ આની ભાષા નો મને કોઈ દી સમજાણી કે લોકો દી સમજાય. આમ જો હા કે મસ્ત લાગો ને ઓય આમ જો હું એકલી છે ને આમ જો અને તમારે મને શું કહેવાનું ખબર? ઓ શેઠાણી મોઢું થતી હશે. કાના તું શેઠ, આમ તમે લોકો આમ કઈ બાજુ જાવ છો? અને આ ચહેરો કાં પડી ગયેલો છે? અરે કાંઈ નહીં બેટા, તો એક ગામતરું હતું ને એટલે જાવી છે. બાપુ એમાં ખોટું શું બોલવાનું? કાનો ક્યાં કઈ પારકો છે? આપણા ઘરનો જ છે ને. કાના અમે કે ગામત્રે નથી જાતા, પણ અમારા ભાઈએ અમને ધક્કા મારીને ઘર બારા કાઢી મૂક્યા છે. હા, હું વાત કરો છો તમે? શેઠ, તમે તમારા દીકરાને કેવો બધા પાપકો કરી દીધો કે મારે આને ખોટું બોલો છો? બેટા કયા મોઢે અમે તારી હારે સાચું બોલી હકવી? અરે તારું કેટલું અપમાન કર્યું અને તને કેટલા મારીને ઘરની બહાર કાઢી મૂક્યો છે. કયા મોઢે સાચું બોલું? હું જો શેઠાણી, એમાં હું થઈ ગયું? તમે મારા માવતર છો, કદાચ મને બે ઝાપટ મારી દીધી તો હું થઈ ગયું? પણ નાના શેઠે તમને ઘરની બહાર કાઢી હકા મૂછા, એને હે વાંધો છે? એમ તો મારે વાંધો હતા ને, હું તો ઘરની બહાર નીકળી ગયો છું ને. અમારા અન્ન પાણી ખૂટ્યા બેટા. જે ઘરમાંથી તું ગયો ને, ત્યારે અમારી તો હસતી જ હાવ ઓસરી ગઈ. એમાંથી અમે હતા નહોતા થઈ ગયા. કહેવાય છે ને કે હા, જેને માવતર હોય ને એને માવતરની કદર જ ન હોય, અને જેને માવતર જોતા હોય ને એની પાસે માવતર જ ન હોય. પણ શેઠ, તમે મૂંઝાતા નહીં. તમારા એ દીકરાએ ભલે તમને કાઢી મૂક્યા, પણ તમારો આ દીકરો હજી જીવતો છે, મરી લીધો. આમ જો, મારી પાસે કોઈ જમીન જાયદાદ તો નથી, તમે જાણો છો, પણ એક ઝૂંપડી છે. જો તમે ત્યાં રહી શકો ને તો હાલો મારી ઘેરે. એને પેલા કાઢી મૂક્યા, પણ હું આખી જિંદગી તમારું જતન કરી, આખી જિંદગી તમને હાસવે. હું તમને ખા ઓછું નહીં આવવા દઉં. પણ અમે કયા મોઢે તારા ઘરે આવીએ બતા? હા કાના,
અમને અમારા હાલ પર છોડી દે. કેવી વાત કરો છો શેઠ? એક તો દીકરો કહેશો ને પાછા દીકરાની ફરજ નથી નિભાવવા દેતા. જો તમને લોકોને વાંધો ન હોય ને તો હાલો મારા ઘરે. હા હા કુદરતે તમારા કરેલા અહેસાનોનો બદલો ચૂકવવાને મને મોકો આપ્યો છે. એ મારી પાસે તમે ન છીનવો શેઠ, એ ન છીનવો. જોયું, આ પોતાના હતા ને, એ પારકા બની ગયા અને આ પારકા આપણને પોતાના બનાવી દીધા. ઓ શેઠ, અમે આમ પારકો પહેને મને છે ને તમારાથી અલગ ન માનો. અને તે દિવસે તમે મને ઝાપટ મારીને કાઢી મૂક્યો ને, હું આવી રીતે જાણું છું કે તમે મને હું કામ કાઢી મૂક્યો. કારણ કે આ કાનાને કોઈ કવ્યાને કહે ને કોઈના બાપથી સહન ન થાય. હા બેટા, તને છે ને કોઈ કંઈક કહી જાય ને તો મારું કાજુ કાપી ઉઠે બેટા, અને હું સહન ન કરી શકું. જાણું છું તમારી વાત. એ તમારી ઝાપટ છે ને મને જરાય નથી વાગી, જરાય નથી વાગી. હવે તમારી છે ને મારે કાંઈ વાત સાંભળવી જ નથી. તમે મારી હારે હાલો મારે ઘરે ના રહેજો. હું તમારું ઘર પણ પાડીશ. દીકરા, તું ધનથી ગરીબ છું પણ મનથી ખૂબ અમીર છો. આજે આ એક ગરીબે પોતાના અહીંયાની અમીરાત બતાવી દીધી. હું જાણું છું દીકરા કે મારી દીકરી રાધા તને મનોમન ખૂબ જ પ્રેમ કરસ. શેખ, આવું તેને સપને નથી વિચાર્યું. તમારી આશરે મોતો થયો છું. અરે જે થાળીમાં ખાધું હોય એ થાળીમાં નજર બગાડું ને તો મારા જેવો ખૂટલ બીજો કોઈ ન કહેવાય. એ થાળી બાબતે મેં ક્યારેય એવું વિચાર્યું જ નથી. શેઠ, હવે એ વાતને પડતી મૂકો ને તને, તમે ઘરે હાલો ને. નહીં, તારે છે ને હા એક વાત તો મારી માનવી જ પડશે. આમ મારી દીકરી પણ તને બહુ પ્રેમ કરે છે, એટલે તારે એનો હાથ તો પકડવો જ પડશે. દીકરા, આ અમારી મરજી નથી, આ તો હરેની મરજી છે. અને તું મારા આગળ આવ્યો ને ત્યારથી લઈને આજ સુધી મેં તારી પાસે કાંઈ નથી માંગ્યું. બસ આજે હું માંગુ છું, મારી દીકરીનો હાથ હું તને તારા હાથમાં આપવા માંગુ. અરે શેઠ, તમારા તો એટલા બધા ઋણ છે ને મારા ઉપર કે મારી સાંભળીના જોડા બનાવી તમને પહેરાવું ને તો એ નહીં ઉતારી શકું. જો તમે મારી પાસે હાથ માંગતા હોય ને તો તમે કહો ને, એ આપવા કાનો તૈયાર છે. મારી દીકરીનો હાથ તારા હાથમાં સોંપું છું. બંને ખુશ થા, બંને સુખી રહો અને ખરા